1 કરોડ રૂપિયા સુધીની લોનની રકમ પર 5,000 રૂપિયાની મર્યાદામાં ભરવાની રહેશે સ્ટેમ્પ ડ્યુટી. તો વારસાકીય મિલકતના દાવામાં પુત્રીના વારસદારો માત્ર ₹200ની સ્ટેમ્પ ડ્યુટીના આધારે કરી શકશે હક કમીનો દસ્તાવેજ. સ્ટેમ્પ ડ્યુટીને લગતા નવા નિયમો 10મી એપ્રિલથી લાગુ. મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય. ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. તો બિનખેતીની વહીવટી પ્રક્રિયા પણ બનશે વધુ સરળ. ઔદ્યોગિક, વેપાર ધંધા અને અફોર્ડેબલ હાઉસિંગ પ્રક્રિયાને મળશે વેગ. અમદાવાદની રબારી વસાહતોના 1,100 પરિવારો માટે ઘરનું સપનું થયું સાકાર. ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર વિસ્તારમાં રહેતા માલધારી સમાજને રાહત ભાવે જમીનનો અપાશે માલિકી હક. પ્રવર્તમાન જંત્રીના 15% મુજબની રકમની કરવાની રહેશે ચૂકવણી. અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય સંમેલન. આજની બેઠકમાં સરદાર પટેલ પર વિશેષ પ્રસ્તાવ પસાર. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, આવતીકાલે ગુજરાતની રાજકીય સ્થિતિ પરના પ્રસ્તાવ ઉપર થશે ચર્ચા. તો ભાજપે કહ્યું, 64 વર્ષ બાદ કોંગ્રેસને કેમ યાદ આવ્યું ગુજરાત. આજથી પોષણ પખવાડિયાનો રાજ્યવ્યાપી પ્રારંભ. વયસ્ક વડીલો, મહિલાઓ અને બાળકોમાં કુપોષણ નાબૂદ કરવું એ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ. અભિયાન હેઠળ બાળકોમાં સ્થૂળતા અને મેદસ્વીતા અટકાવવા આરોગ્યવર્ધક વિકલ્પો સહિત વિવિધ મુદ્દે જાગૃતતા લાવવા પર અપાશે ભાર. પીએમ મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં અપાઈ ₹70 કરોડની લોન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, લાભાર્થીઓમાં 70% મહિલાઓએ લાભ લીધો, એ ગૌરવની વાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના રામઘાટ ખાતેથી પંચકોશી પરિક્રમામાં થયા સહભાગી. પરિક્રમાવાસીઓ સાથે કર્યો સંવાદ. તો શક્તિપીઠ અંબાજી ખાતે કર્યા દર્શન. મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય સ્તરની મહિલા તીરંદાજી સ્પર્ધાનો પણ કરાવ્યો પ્રારંભ. ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર લાયસન્સ કૌભાંડનો કર્યો પર્દાફાશ. 3 નગ બોરગન, 2 નંગ પિસ્તોલ અને 1 રિવોલ્વર સહિત 6 હથિયાર જપ્ત. 7 ઇસમોની કરાઈ ધરપકડ. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કરાઈ કાયદેસરની કાર્યવાહી. કચ્છ સૌરાષ્ટ્રમાં ગરમીનો કાળો કેર. કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો. તો રાજકોટ, ડીસા અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન. આવતીકાલે બનાસકાંઠા, પાટણ અને રાજકોટ સહિતના 7 વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ. લૂથી બચવા નાગરિકોને તકેદારીના પગલાં લેવા તંત્ર દ્વારા અનુરોધ. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને આપ્યો 239 રનનો ટાર્ગેટ. રાણે 61 રન બનાવી આઉટ. સ્કોર 160ને પાર. તો સાંજે 7:30 કલાકે ચેન્નાઈ અને પંજાબ વચ્ચે જામશે જંગ.